કેમ છો મારા વાલા વિદ્યાર્થી? આકાશ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે. મારું નામ ગૌરવ સર છે. રસાયણ વિજ્ઞાનમાં ધોરણ 12 સાયન્સમાં દ્રાવણ નામનું ચેપ્ટર, જે પ્રથમ ચેપ્ટર છે, બહુ જ અગત્યનું છે. જેની અંદર ગુજરાત બોર્ડ, ગુડસેટ, જેઈ, મેડિકલ આ બધાની અંદર સરસ મજાનું ઇમ્પોર્ટન્ટ. મિત્રો, આનું ઇન્ટ્રોડક્શન આપણે આજે કરી રહ્યા છીએ. એના ઇમ્પોર્ટન્ટ ટોપિક વિશે પણ આપણે ડિસ્કસ કરીશું. પહેલો જે પ્રશ્ન છે, દ્રાવણ એટલે શું? તેની ભૌતિક સ્થિતિને આધારે દ્રાવણના પ્રકાર આપો, તેના ઉદાહરણ આપો. સૌથી પહેલા વાત કરીએ તો મેં જેમ કીધું એમ કે દ્રાવ્યની ભૌતિક સ્થિતિને આધારે ત્રણ પ્રકાર પડે છે: ઘન, પ્રવાહી અને વાયુ. તે જ રીતે દ્રાવકની પણ ત્રણ અવસ્થા છે. તો આપણે કહી શકીએ કે જ્યારે દ્રાવ્ય વાયુ હતો અને દ્રાવક પણ વાયુ હતો, ત્યારે તેનો પ્રકાર જે છે દ્રાવણનો, એ પણ વાયુ જ થશે. જોઈ શકાય છે કે દ્રાવ્ય વાયુ છે, દ્રાવક વાયુ છે, તો દ્રાવણનો પ્રકાર પણ વાયુ જ છે. જેની અંદર આપણે કહી શકીએ કે ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુનું મિશ્રણ, હાઇડ્રોજન અને નાઇટ્રોજન વાયુનું મિશ્રણ. પણ નાઇટ્રોજનનું પ્રમાણ 78% હોવાથી, 78% હોવાથી આપણે અહીંયા નાઇટ્રોજન જ લખવું પડશે. આ થોડું તમારે ધ્યાન રાખવાનું છે. સાથે સાથે જો દ્રાવ્ય પ્રવાહી હશે અને દ્રાવક વાયુ હશે, ફરી કહું છું મિત્રો, દ્રાવ્ય પ્રવાહી અને દ્રાવક પ્રવાહી હશે તો નાઇટ્રોજન વાયુના મિશ્ર કરેલા ક્લોરોફોર્મ. ક્લોરોફોર્મ કેવો પદાર્થ છે કે જે બાષ્પશીલ હોય છે. બાષ્પશીલ હોવાથી ઝડપથી હવામાં પ્રસરશે અને નાઇટ્રોજન વાયુ સાથે એને મિશ્ર કરવામાં આવેલો હોય તો આ એક પ્રવાહી વાયુ સાથેનું મિશ્રણ થઈ જશે. મિત્રો, દ્વિઅંગી દ્રાવણ છે. દ્વિઅંગી દ્રાવણ એટલે કે એક જ દ્રાવ્ય અને એક જ દ્રાવક. આખા ચેપ્ટરની અંદર, આખા સિલેબસની અંદર માત્ર ને માત્ર દ્વિઅંગી દ્રાવણ વિશે આપણે ચર્ચા કરવાની છે. બરાબર છે? ઘન અને વાયુ. દ્રાવ્ય આપણું ઘન છે, દ્રાવક આપણું વાયુ છે. તો નાઇટ્રોજન વાયુમાં કપૂરનું જે મિશ્રણ હોય છે તેને આપણે અહીંયા એક્ઝામ્પલમાં એડ કરીશું. કપૂર, તમને ખબર હશે કે એને ઉધ્વપાતન કરવાનું છે. ઉધ્વપાતનનો અર્થ એવો થાય છે કે આપણે એને હીટ નથી કરતા, આપણે એને એક પાત્રમાં લઈ પાછળથી આપણે એને ફ્લેમ આપીશું, ગરમ કરીશું અને વરાળ સ્વરૂપમાં રૂપાંતર પામશે ત્યારે નાઇટ્રોજન વાયુ સાથેનું કપૂરનું મિશ્રણ એ આનું ઉદાહરણ થઈ જશે. તો એવા પદાર્થો જે ઘન હોય અને હવામાં જતા હોય, જેમ કે નેફ્થેલિન છે, એમોનિયમ ક્લોરાઇડ છે, તો હવામાં જે પણ ઇઝીલી રીતે બાષ્પશીલ હોય તમે આમાં એડ કરી શકો છો. તો આ ત્રણ પ્રકાર પૂરા થયા, જેમાં માત્ર દ્રાવ્યની અવસ્થા બદલી હતી, દ્રાવક માત્ર વાયુ હતું. બીજો પ્રકાર, જેની અંદર પ્રવાહી દ્રાવણ છે. મેં તમને કીધું એમ કે જ્યારે દ્રાવણ પ્રવાહી હશે તો દ્રાવક પણ પ્રવાહી જ સ્થિતિ ધરાવતો હશે. જોઈ શકાય છે કે વાયુ અને પ્રવાહી છે, તો દ્રાવ્ય વાયુ, દ્રાવક પ્રવાહી. તો પાણીમાં દ્રાવ્ય થયેલો ઓક્સિજન એ સિવાય પણ એક બીજું સરસ મજાનું ઉદાહરણ છે CO2, જેને તમે સોડા વોટર કહો છો. કોઈ પણ જાતનું જે લિક્વિડ હોય છે સોડા વોટર, એની અંદર CO2 અને પાણી મિશ્ર થયેલું હોય છે. અને એ સાથે સાથે ઓક્સિજન અને પાણી પણ આમાં ઉદાહરણ તરીકે લઈ શકો છો. સૌથી ઇઝી એક્ઝામ્પલ છે મિત્રો પ્રવાહી. પાણીમાં દ્રાવ્ય થયેલો આલ્કોહોલ, મિથેનોલ હોય કે ઇથેનોલ, એ બંને સમાંગ રીતે મિશ્ર થઈ જાય છે. હા, પાણીમાં દ્રાવ્ય થયેલો ઓક્સિજન, પાણીમાં દ્રાવ્ય થયેલો CO2 એ વિષમાંગ પરિસ્થિતિમાં હશે. એ તાપમાનની સ્થિતિ ઉપર આધારિત હશે અને તાપમાન આના પર કઈ રીતે ફેક્ટર ઉપર અસર કરશે એ આપણે પછીથી આપણે જોવાના છીએ. વાત છે આગળ ઘન અને પ્રવાહી. દ્રાવ્ય આપણું જ્યારે ઘન હોય, દ્રાવક જ્યારે આપણું પ્રવાહી હોય, ત્યારે પ્રવાહી દ્રાવણ હોય છે ત્યારે પરિસ્થિતિ હોય છે કે પાણીમાં દ્રાવ્ય થયેલ સુગર, ખાંડ એ પાણીમાં ઇઝીલી મિશ્ર થઈ જશે. બરાબર છે? તો એ તમારે ધ્યાન આપવાનું છે. છેલ્લો ટોપિક જે છે કે દ્રાવ્ય જ્યારે વાયુ, પ્રવાહી, ઘન હોય, દ્રાવક આપણું ઘન અવસ્થા ધરાવતું હોય, તો ફરી દ્રાવણ પણ ઘન જ અવસ્થા ધરાવતું હશે. જેની અંદર પહેલું એક્ઝામ્પલ જોઈ શકાય છે ઘન અને વાયુ. મિત્રો, અહીંયા પેલેડિયમ ધાતુમાં હાઇડ્રોજન વાયુનું અધિશોષણ એવું વિચારવાનું છે. વિચાર કરો કે ધાતુ છે જે સોલિડ જે છે અને એની ઉપર વાયુનું અધિશોષણ થાય છે, માત્ર સપાટી પર જ પ્રક્રિયા થાય છે. બે શબ્દો વિશે તમારે વિચારવાનું છે. એક છે અવશોષણ અને બીજો છે અધિશોષણ. અવશોષણ એટલે કે સપાટીની અંદર સુધી જતું રહે, સપાટીની અંદર, અને અધિશોષણનો મતલબ છે માત્ર સપાટી પર. તો અહીંયા તમારે આ વર્ડ તમારે થોડુંક ધ્યાન આપવાનું છે. પેલેડિયમ ધાતુ ઉપર હાઇડ્રોજન વાયુનું અધિશોષણ. બીજો શબ્દ છે
ઘન અને પ્રવાહી. સોડિયમ હોય, ઝિંક હોય, જેને પારા સાથે મિશ્ર કરવાનું છે. પારો એટલે મર્ક્યુરી, તો તમે આ રીતે કહી શકો છો કે Na અને Hg મર્ક્યુરી, જેને આપણે સોડિયમ એમાલ્ગમ તરીકે ઓળખીશું. અને જો ઝિંક હશે તો આપણે એને ઝિંક એમાલ્ગમ તરીકે ઓળખીશું. તો અહીંયા પ્રવાહી ઘનમાં આ એક્ઝામ્પલ યાદ રાખજો, સોડિયમ સાથેનું સંરસ, ક્યારેક ક્યારેક એક શબ્દ નવો પણ હશે, એમાલ્ગમ, જે જેલી જેવું હોય છે. કેવું હશે મિત્રો? જેલી જેવું. અને છેલ્લો પ્રકાર ઘન, જેમાં ગોલ્ડમાં દ્રાવ્ય થયેલ કોપર છે. મિત્રો ગોલ્ડમાં દ્રાવ્ય થયેલ કોપર, એનો મતલબ આપણે 22 કેરેટનું સોનું કે 18 કેરેટનું સોનું આપણે આ રીતે ઉલ્લેખ કરીશું, જેમાં ગોલ્ડ અને કોપરની રચના પણ સેમ હોય છે. બંનેની ત્રિજ્યાનો તફાવત બહુ વધારે નથી હોતો, માટે આ બંનેને સારી રીતે મિશ્ર કરી શકાય છે. માટે આપણે કહી શકીએ કે ગોલ્ડ અને કોપરનું મિશ્રણ ઘનમાં ઉદાહરણ તરીકે લેવાશે. દ્રાવણ વિશે આપણે આગળ વિચારીશું, જેની અંદર આપણે સાંદ્રતાની જે ટર્મિનોલોજી છે, સાંદ્રતા વિશે આપણે અભ્યાસ કરીશું. મિત્રો સાંદ્રતાના ઘણા બધા પ્રકાર છે, જેમાં એક જે પ્રકાર જે છે એ બહુ જ અગત્યનો છે, જેને આપણે કહીશું ppm, જેનો અર્થ થાય છે પાર્ટ્સ પર મિલિયન. જેનો અર્થ થાય છે પાર્ટ્સ પર મિલિયન. જોઈ શકો છો ppm. આમ તો આપણે જો એનસીઆરટી ની વાત કરીએ તો ppm નો અહીંયા જે સૂત્ર થશે, ઘટકોની સંખ્યા ભાગ્યા કુલ દ્રાવણમાં રહેલા ઘટકોની સંખ્યા ગુણ્યા 10⁻6. વિદ્યાર્થી મિત્રો, આ જે સૂત્ર જે છે, ઘટકોની સંખ્યા ભાગ્યા કુલ દ્રાવણમાં રહેલા ઘટકોની સંખ્યા, એ તમારે ખાસ યાદ રાખવાનું છે. પરંતુ આના બી 3 પ્રકાર છે. તમે ppm ને percentage W/V, percentage W/W અને percentage V/V માં પણ માપી શકાય છે, જેની અંદર ઘટકનું દળ ગ્રામમાં ભાગ્યા કુલ દ્રાવણનું દળ ગ્રામમાં, એ રીતે પણ લઈ શકાય, એને કહેવાય W/W. દળ ભાગ્યા કદ કહેશો તો W/V, અને કદ બાય કદ લેશો તો અહીંયા શું થઈ જશે? V/V. વિદ્યાર્થી મિત્રો, આ ppm કેટલા માટે અગત્યનો છે કે પાર્ટ્સ પર મિલિયન નો અર્થ થશે કે 1 ppm ક્ષાર કોઈ પાણીમાં છે, તેનો મતલબ થયો કે 10⁻6 જેટલા દ્રાવણની અંદર માત્ર 1 જ ગ્રામ દ્રાવ્ય ઓગાળેલ છે. ફરી કહું છું, 1 ppm દ્રાવણ છે અથવા ક્ષારનું પાણી છે, તેનો અર્થ એવો થશે કે 1 ગ્રામ ક્ષાર 10⁻6 ગ્રામ દ્રાવણની અંદર ઓગાળેલ છે. તો ppm નો મતલબ આ થતો હોય છે કે અતિશય માત્રા ઓછી, જેમ કે દરિયાના પાણીમાં ઓક્સિજન ઓગાળેલ હોય, પાણીમાં CO2 ઓગાળેલ હોય, તો આ દરેકની માત્રા ppm માં માપી શકાય છે, પાર્ટ્સ પર મિલિયન. જેમાં એક્ઝામ્પલ ગણવાના પણ આવે છે, પણ એનો જે એકમ થાય છે એ માઇક્રોગ્રામ ml ઇન્વર્સ હોય છે. માઇક્રોગ્રામ ml ઇન્વર્સ, જે તમારે એનસીઆરટી બેઝ યાદ રાખવાનું છે, અને એનું મેઇન સૂત્ર તમને કીધું એમ V/V, W/V અને W/W. ppm ની મિત્રો વાત કરી પાર્ટ્સ પર મિલિયન, તે જ રીતે એક ppb પણ હોય છે, જેનો અર્થ થાય છે પાર્ટ્સ પર બિલિયન. પાર્ટ્સ પર બિલિયન અતિશય માત્રા ઓછી હોય, ppm કરતાં પણ માત્રા ઓછી હોય તો આપણે ppb માં કન્સિડર કરીશું, જેનો અર્થ થશે ઘટકોની સંખ્યા ભાગ્યા દ્રાવણમાં રહેલા કુલ ઘટકોની સંખ્યા ગુણ્યા 10⁹. આનું એક બેસ્ટ એક્ઝામ્પલ બતાવું કે સપોઝ કે મેં એવું કીધું કે 5.8 ppm છે, અને બીજી બાજુ તમને એવું કીધું કે 5.8 ppb છે, તો આનો અર્થ શું થશે? તો કે છે 5.8 ગ્રામ 10⁶ માં છે, અને આનો અર્થ થશે 5.8 ગ્રામ 10⁹ માં થશે. એનો મતલબ એવો થયો કે આની માત્રા વધારે છે અને આની માત્રા ઓછી છે.
5.8 ગ્રામ 10⁶ જેટલા દ્રાવણની અંદર છે અને આ 10⁹ જેટલા દ્રાવણમાં છે. દ્રાવણ વધુ થઈ ગયું પણ એ જે પદાર્થ જે છે દ્રાવ્ય છે એ કેવો થઈ ગયો? ઓછો થઈ ગયો. તો ppm અને ppb જેની માત્રા જેની સાંદ્રતા અતિશય ઓછી હોય તેના માટે વપરાતો એકમ છે, જેની અંદર તમારી નીટ કે જેઈની અંદર થોડા ટર્મિનોલોજી આવી શકે છે, એનો એક MCQ આવી શકે છે. તો નોટ ડાઉન કરી લેજો વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ સાંદ્રતા આપણે જોઈશું મોલારિટી. બહુ જ અગત્યની વ્યાખ્યા છે જેને આપણે મોલારિટી તરીકે ઓળખીએ છીએ, જેનો સિમ્બોલ છે કેપિટલ M અને એનો એકમ છે મોલ લીટર ઇન્વર્સ. તમારે મોલારિટી વ્યાખ્યા જોવી હોય તો યાદ રાખવાનું કે એની ડેફિનેશન 1 મોલ દ્રાવ્ય પદાર્થ 1 લીટર દ્રાવણમાં ઓગાળેલ હોય તો મળતા દ્રાવણને 1 મોલર કહેવાય અને આ વ્યાખ્યાને મોલારિટી કહે છે. વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર વ્યાખ્યા: 1 મોલ દ્રાવ્ય પદાર્થને 1 લીટર દ્રાવણમાં ઓગાળવામાં આવે તો બનતા દ્રાવણને 1 મોલર કહેવાય અને આ વ્યાખ્યાને મોલારિટી કહે છે. આ વ્યાખ્યા પરથી જ સપોઝ કે તમે કિચનમાં જઈને રસોડામાં જઈને પણ આ વ્યાખ્યાને સાબિત કરી શકો છો. 342 ગ્રામ ખાંડ લેવાની. કેમ વિદ્યાર્થી મિત્રો? ખાંડનું સૂત્ર શું થાય? C12H22O11 અને એનું આણ્વીય દળ તમને ખબર છે 342 ગ્રામ પર મોલ છે. તો 342 ગ્રામ ખાંડ લઈ તમારે પાણી નાખતા જવાનું, 1 લીટર દ્રાવણ બનાવવાનું. તો આ દ્રાવણને આપણે 1 મોલર કહીશું. તો વ્યાખ્યા બહુ સરળ છે. એનું સૂત્ર જે છે એ આ રીતે થશે. 2 સૂત્રો બનાવશે. એક તો આ જ મોલ ભાગ્યા દ્રાવણનું કદ લીટરમાં અને એક બીજું સૂત્ર થશે વિદ્યાર્થી મિત્રો, ધ્યાનથી જોજો, 1000 ગુણ્યા W2 દ્રાવ્યનું દળ ગ્રામમાં ભાગ્યા દ્રાવ્યનું આણ્વીય દળ ગુણ્યા દ્રાવણનું કદ mlમાં. અહીંયા L લીટર માટે છે, ml મિલીલીટર માટે છે, ml માટે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મોલારિટી, સમપ્રમાણતા, એના એક્ઝામ્પલ કઈ રીતે આવશે, એની વ્યાખ્યા શું છે, એ દરેક વસ્તુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. વિદ્યાર્થી મિત્રો આ જ રીતે નેક્સ્ટ ટોપિક ભણવા માટે આકાશ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં જોડાતા રહો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.